પોરબંદરમાં નવી બંદર ખારવા સમાજ દ્વારા સુભાષનગર ખાતે અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીને લઈને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી રામની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યા ખાતે થઈ છે, ત્યારે નવી બંદર ખારવા સમાજ દ્વારા પિલાણા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 200 કરતાં વધુ પિલાણાઓમાં હજારો લોકો સવાર થઈ મધદરિયે ભગવાન શ્રી રામનો જયઘોષ કર્યો હતો। દેશભરમાં અયોધ્યા શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દિવાળી જેવો માહોલ રચાયો હતો અને ઠેર ઠેર અનેકવિધ આયોજનો કરાયા હતા। અનેક સ્થળોએ ધાર્મિક ઉપરાંત સામાજિક અને સેવાકીય કાર્ય પણ કરવામાં આવ્યા હતા। અનેક સ્થળોએ ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી। કેટલાક સ્થળોએ બાઇક રેલી પણ યોજાઈ હતી, પરંતુ એકમાત્ર પોરબંદરના સુભાષનગર ખાતે અનોખું આયોજન કરાયું હતું। નવી બંદર ખારવા સમાજ દ્વારા કાર કે બાઇક રેલી નહીં, પરંતુ પિલાણા રેલીનું નવતર આયોજન કરાયું હતું। પોરબંદરમાં પ્રથમ વખત આ પ્રકારે કરાયેલા આયોજનમાં 200થી વધુ પિલાણા જોડાયા હતા અને સુભાષનગરથી આ રેલી દરિયામાં યોજાઈ હતી। મધદરિયે શ્રી રામ ભગવાનની ધૂન અને જય શ્રી રામના નારા સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। શહેરીજનોએ અત્યાર સુધી કાર અને બાઇક રેલી તો અનેક જોઈ હશે, પરંતુ પ્રથમ વખત નીકળેલી પિલાણા રેલી નિહાળી સૌ કોઈ દંગ રહી ગયા હતા। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। મારું નામ રાજેશ કુંબરિયા। સુભાષનગરની અંદર સમસ્ત ખારવા જ્ઞાતિ સુભાષનગર દ્વારા આયોજિત આ મહારેલીનું આયોજન થયું। તેમાં શ્રી રામ પ્રભુની જે અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે જે ઉત્સવો પોરબંદર જિલ્લામાં અને અયોધ્યાની અંદર જે સરસ મજાનું ઉજવાયું તેને ધ્યાનમાં લઈ અને અમારા સુભાષનગર વાસીઓએ પણ આ જે પિનાળાની મહારેલીનું આયોજન કર્યું। તેમાં 200થી વધારે પિનાળા જોડાયા હતા અને તેમાં હજારોની સંખ્યામાં લોકો એકત્રિત થઈ અને એક મહાપ્રભુનો જય શ્રી રામ સાથેનો નાદ કરી અને ખૂબ જ સરસ મજાનું આયોજન કર્યું હતું। તે બદલ સુભાષનગર વાસીઓ પણ એટલા ખુશ હતા અને આ રેલીની અંદર સહભાગીથી સૌ સાથે જોડાવી અને શ્રી રામના નારાનું ગુંજ કર્યો હતો। આજે રામ ભગવાનના જન્મભૂમિના પ્રાણ પ્રતિષ્ઠાના હિસાબે આખા દેશમાં આખા દેશમાં આવી ધામેધૂમેથી ઉજવણી કરવામાં આવી અને પોરબંદર ખારવા સમાજમાં સમુદ્રમાં જઈ રામ ભગવાનના કપડાં બધાને પહેરાવી અને બધાને સમુદ્રમાં લઈને બધી આશરે 200-250 ફાઈબરની હોડીઓ છે અને તે બધા ધામેધૂમેથી રામ જન્મની જન્મભૂમિ ઉજવે છે।